નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની ગણિત વિષયની એટલે કે આ ધોરણ 6ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે। અને આ નવી સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ 1 જે છે તે ભાગ 1ની અંદર જે આપણને ગણિત વિષય આપેલો છે તે ગણિત વિષયની અંદર ચાલો યાદ કરીએ આપેલું છે। અને આ ચાલો યાદ કરીએનું જે પેજ નંબર 12 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એટલે કે પેજ નંબર 12 ઉપરનો જે મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે તે ભાગ 1ની અંદર તમે જોઈ શકો છો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સંસ્કૃત, ગણિત, સામાજિક વિજ્ઞાન જેવા દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફ જે છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પણ મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફ જે છે સોલ્યુશનની તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 6ની જે નવનીત છે એ નવનીતનો અહીંયા તમને પોસ્ટર, તમને અહીંયા ફોટો આપવામાં આવેલો છે। એટલા માટે આપેલો છે કારણ કે આ સ્વ અધ્યયન પોથીમાં જે પ્રશ્નો આપણને પૂછાયેલા છે દરેક પ્રશ્નોના ઉત્તર તમારે મેળવવા હોય તો એનો સરળમાં સરળ રસ્તો છે ગણિત વિષયની નવનીત। મિત્રો, આ જે ગણિત વિષયની નવનીત છે તેમાં તમે જોશો તો દરેક પ્રકરણની ખૂબ જ સરસ અને સરળ રીતે સમજૂતી આપેલી છે। દરેક સ્વાધ્યાયના સોલ્યુશન આપ્યા છે, એચઓટી પ્રકારના પ્રશ્નો છે, ઉદાહરણના સોલ્યુશન જે છે એના કારણે તમને તમારી પરીક્ષા માટે, તમારી એકમ કસોટી માટે અને આ તમારી જે અભ્યાસ કરવો હોય એના માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ, દરેક શિક્ષકો અને દરેક વાલીઓની પહેલી પસંદગી છે। તો મિત્રો, આ નવનીત જો તમારે મેળવવી હોય, ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની નવનીત તમારે મેળવવી હોય તો એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। આ લિંક ઉપર તમે ક્લિક કરી અને સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર તમે મેળવી શકશો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। અથવા તો અહીંયા એક નંબર તમને આપેલો છે 99 094 35 028, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। ફ્રી ઓફ ડિલિવરી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ ડિલિવરીનો લેવામાં આવશે નહીં। ચાલો હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 12 ઉપરનો જે મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। તો અહીંયા કહ્યું છે કે નીચેના કોષ્ટકને આધારે માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં ગણતરી કરીને લખો। હવે જો શાકભાજીમાં નામ જોઈએ તો બટાટામાં 1 કિલોના ભાવ 30 રૂપિયા છે, ગુવારનો 1 કિલોનો ભાવ 50 રૂપિયા, ફ્લાવરનો 60 રૂપિયા અને ભીંડા જે છે એનો 40 રૂપિયા છે। તો મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે 99 094 35 028 આ નંબર અહીંયા તમને આપવામાં આવેલો છે। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ લખશો એટલે સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યાર પછી પહેલું 3 કિલોગ્રામ બટાટાનો ભાવ કેટલો હોય? તો 30 × 3, 30 × 3 એટલે કે 90 રૂપિયા। તો 3 કિલોગ્રામ બટાટાનો ભાવ 90 રૂપિયા થશે। ત્યાર પછી 2.1/2 કિલોગ્રામ ગુવારનો ભાવ કેટલો? તો 2.1/2 એટલે કે 2 દુ 4 ને 1 5 એટલે 5/2 કિલોગ્રામ થયા। હવે જો 1 કિલોનો ભાવ 50 રૂપિયા હોય તો 5/2 નો કેટલો એટલે કે 5.2 નો કેટલો? તો 50 × 5/2 કરવા પડશે, છેદ ઉડશે, 25 દુ 50, 2 ઉડી જશે તો 25 × 5 વધ્યા એટલે 125 રૂપિયા થશે। ચાલો ત્યાર પછી ત્રીજું 1.1/4 કિલોગ્રામ ભીંડાનો ભાવ કેટલો હોય? તો સર્વપ્રથમ તો આ જે અપૂર્ણાંકમાં ભીંડો છે ને એને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1.1/4, તો જો 4 અને 1નો ગુણાકાર એટલે 4 × 4, એમાં અંશની સંખ્યા પ્લસ કરીએ એટલે 5, તો 5/4। હવે 1 કિલોનો ભાવ 40 રૂપિયા છે તો 40 × 5/4 આપણે કરવો પડશે, તો 10 × 4, તો 4 4 ઉડી જશે, 10 ચોક 40 એટલે 4 4 ઉડી જશે, તો 10 × 5 એટલે જવાબ થશે 50 રૂપિયા। ચોથું, નયન પાસે 100 રૂપિયા છે, તેમાંથી તે 1 કિલોગ્રામ ભીંડા, 1/2 કિલોગ્રામ ગુવાર અને 1 કિલોગ્રામ બટાટા લીધા તો તેની પાસે કેટલા રૂપિયા બચશે? તો જુઓ, ભીંડા 40 × 1 એટલે કે 40 રૂપિયા। હવે ગુવાર જે છે ને અડધો કિલો લીધો, 1 કિલોનો ભાવ 50 રૂપિયા છે તો આપણે 50/2 કરવા પડશે, તો 50/2 એટલે કે 25 રૂપિયા। બટેટા જે છે તેણે 1 કિલો લીધા એટલે 30 × 1 એટલે કે 30 રૂપિયા। હવે આ ભીંડાના 40, ગુવારના 25 અને બટાટાના 30 એ ત્રણેયનો આપણે ટોટલ કરીએ એટલે 95 રૂપિયા થશે। એટલે એને ટોટલ 100 રૂપિયા આપ્યા હતા, એમાંથી 95 રૂપિયા એણે વાપર્યા તો એની પાસે કુલ હવે 5 રૂપિયા બચશે એવું આપણે કહી શકીએ। મિત્રો,
અહીંયા આપણે આ જે મહાવરો છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે આ ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં જે આપણને ચાલો યાદ કરી આપેલું છે તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. તેમજ આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો.